સ્વાભાવિક એક પરિવર્તન આ વખતે જે છે તે ખાસ જોવા મળી રહ્યું છે. કારણોની વાત કરીએ, જે કેબિનેટ મંત્રીઓ છે, જે પાછલી વખતે જીત જેમને હાંસલ થઈ હતી, તેમને પણ હારનો સામનો કરવો પડ્યો અને બહુ મોટું સેટબેક ભારતીય જનતા પાર્ટીને આ વખતે અહીંયાથી ખાસ જોવા મળેલું છે. અને તેના કારણે થઈને કોંગ્રેસને જેડીએસના વોટ શેરનો પણ ફાયદો થયો છે અને બાકી બધી સ્થિતિમાં પણ ફાયદો થયો છે. તમારા ઇનપુટ શું કહે છે આ વખતે જે પરિવર્તન થયું, કયા કયા મુદ્દાઓ છે કે જે કોંગ્રેસને ખાસ કામ કરતા આ વખતે જોવા મળ્યા? દિલીપજી. સ્વાભાવિક છે, આંકડા એટલા સ્પષ્ટ છે કે હવે આપણે કારણો વિશેની ચર્ચા કરી શકીએ. આપણે દાખલા તરીકે રાહુલ ગાંધીએ યાત્રાની શરૂઆત કરી તો કર્ણાટકમાં એમને સારો પ્રતિસાદ મળ્યો હતો. એ વખતે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હતા કે ભારત જોડો યાત્રાને જે પ્રતિસાદ મળ્યો છે એને કારણે કાર્યકરોનો ઉત્સાહ વધ્યો. એ પછી જૂથબંધી દરેક પક્ષમાં રહેતી હોય છે. તો જે બે મહત્વના નેતા હતા, ડીકે શિવકુમાર અને સિદ્ધરમૈયા, એ બંને વચ્ચે એક પ્રકારની સમજૂતી જેવું લાગ્યું કે કમસે કમ ચૂંટણી જીતવા માટે સાથે મળીને કામ કરવું પડે. જૂથબંધી તો રહેવાની છે, તમે એનો ઇનકાર નથી કરી શકતા, પરંતુ જીતવું જરૂરી છે એ માટે સાથે મળીને કામ કરવું જરૂરી છે. તો કદાચ એ દેખાયું, સાથે મળીને કામ કરી શકાયું. બીજો, ખડગેને રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે, મને લાગે છે એ પણ કદાચ થોડી ઘણી એની અસર થઈ હોય, કારણ કે એક ત્યાંના બહુ જૂના અને જાણીતા નેતા એમને આટલું મોટું પદ આપવામાં આવ્યું હોય અને ગાંધી પરિવારે એમના પર વિશ્વાસ મૂક્યો હોય તો એનો પણ ફાયદો થયો હોય. એમણે પ્રમુખ બન્યા પછી જે ભૂમિકા ભજવી એ કદાચ સકારાત્મક હતી એવું હવે આપણે કહી શકીશું કે એમણે પ્રમુખ તરીકે રાજ્યનું જે એકમ હતું એને મજબૂત કરવાનું કામ વધારે કર્યું, નહીં કે એક નવું પોતાનું જૂથ ઉભું કરે. એટલે એનો પણ એક ફાયદો થયો. અને બીજું, મને લાગે છે કે કર્ણાટકની એક પરંપરા તો જળવાઈ રહી કે સરકાર બદલાઈ જાય છે. જો તમે પરફોર્મ ન કરો તો બીજી વાર મતદારો તમને તક આપતા નથી. એ પરંપરા જળવાઈ રહી અને આપણે ઈચ્છીએ કે એ પ્રકારની પરંપરા જળવાઈ રહે, કારણ કે કામગીરી કેવી રહી સરકારની એ બહુ અગત્યનું હોય છે. યેદિયુરપ્પાને બદલી નાખવામાં આવ્યા ત્યારે જ બદલ્યા હશે કે એમનું કામગીરી બરાબર નહીં હોય. બીજું, 40% કમિશન, કોઈ પણ કામ કરવું હોય 40% તમારે કટકી આપવી પડે. આટલો મોટો ભ્રષ્ટાચાર કર્ણાટકમાં સતત ચર્ચામાં રહ્યો હોય તો મને લાગે છે એની પણ કદાચ અસર થઈ હશે. શહેરીકરણ વધ્યું છે. બેંગાલુરુ જેવું શહેર આઈટી નું હબ બન્યું છે, વિશ્વનું આઈટી નું હબ બન્યું છે. એ શહેરીકરણની સમસ્યાઓ પણ રાતોરાત ઉભી થઈ છે. જીટીપીમાં કર્ણાટક ખૂબ સારું છે, એટલે આર્થિક પ્રગતિ થઈ છે. તો એમાં અગાઉની સરકારની સાથે સાથે બીજેપીની સરકારને પણ સ્વાભાવિક છે કે જશ મળે. એમણે પણ એ કાર્ય આગળ વધાર્યું હતું, પરંતુ એની સાથે જે બાકીની સમસ્યા હોય એનો કદાચ નિરાકરણ ન આવી શક્યું. અને કોંગ્રેસની જીતમાં બીજેપીની મુશ્કેલીઓ એને પણ આપણે જોડી શકીએ. યેદિયુરપ્પાને સાઇડલાઇન કરાયા, મને લાગે છે એ કદાચ સૌથી વધારે અગત્યનું સાબિત થયું હશે, કારણ કે કર્ણાટકમાં બીજેપીની ઓળખ આજ સુધી યેદિયુરપ્પાને કારણે બની રહી છે એવું એકવાર સાબિત થયું છે. એમને ફરીથી સક્રિય કરવા પડ્યા હતા પ્રચારમાં. એવું લાગ્યું કે એમના વિના નહીં ચાલે, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચુક્યું હતું. એમણે જે ભલામણો કરી, શેટ્ટરની દાખલા તરીકે ભલામણ કરી હતી, એને ટિકિટ આપવામાં ન આવી અને ઘણા બધા નેતાઓ છોડીને જતા પણ રહ્યા. એટલે કોંગ્રેસની પોતાની મજબૂતી, પોતાની જે મર્યાદાઓ હતા એને દૂર કરવામાં આવી અને સ્પષ્ટ જનતા દળ સાથે ગઠબંધન નહીં કર્યું. એક કોન્ફિડન્સ દેખાડ્યું કે અમે સ્પષ્ટપણે લડી શકીએ છીએ. અને સામા પક્ષે બીજેપીની પોતાની મુશ્કેલીઓ, કેન્દ્ર સરકારની કામગીરીની વધારે વાતો થઈ, રાષ્ટ્રીય મુદ્દા વધારે જગ્યા, પ્રાથમિક અને સામાજિક અને સ્થાનિક મુદ્દાને ઓછું મહત્વ અપાયું. મને લાગે છે આ બધા કારણોનો આપણે સરવાળો કરીએ તો એને આધારે આજનું આ પરિણામ આવ્યું છે એવું આપણે કહી શકીએ. હવે આમાં થોડું 2-3 વાતોનું થોડું વધારે વિશ્લેષણ કહીએ. આપણે જાણીએ છીએ કે 2004થી જેડીએસ જે છે તે હંમેશા કિંગ મેકરની ભૂમિકામાં રહ્યું છે. અને આ વખતે કોંગ્રેસે જે પર્ટિક્યુલરલી કામ કર્યું તેનાથી જેડીએસના વોટ શેરમાં સૌથી મોટું ડેમેજ થયું. અને તેનો ફાયદો એમને એટલો મળ્યો કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર એટલો વધુ ઘટ્યો ન હોવા છતાં પણ આપણે જોવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીની સીટમાં બહુ મોટો ડેમેજ જોવા મળ્યો. દિલીપજી, તો આ મુદ્દાને ખાસ સમજીએ. વોટ શેરની ગણતરી, જે 4%નો વોટ શેર જેડીએસનો કોંગ્રેસમાં ટ્રાન્સફર થયો, તેના કારણે થઈને સ્પષ્ટ બહુમતી જે છે તે કોંગ્રેસને આ વખતે મળતી જોવા મળી છે. દિલીપજી. બિલકુલ, એ વોટ શેરને પણ આંકડાકીય રીતે જયારે એનાલિસિસ કરી ત્યારે એને ગણતરીમાં લેવો પડે. અને એનું કારણ એ છે કે દક્ષિણ કર્ણાટક જેને કહેવામાં આવે છે, અથવા તો ઓલ્ડ મૈસૂર એવો શબ્દ વાપરવામાં આવે છે, અથવા તો કર્ણાટક બેંગાલુરુની આસપાસના વિસ્તારોને કહેવામાં આવે છે, એ બધા વિસ્તારમાં જેડીએસ મહત્વનું પરિબળ રહ્યું છે.
ઘણા વર્ષોથી, અને એક પ્રકારની જે અસ્થિરતા રહી છે કર્ણાટકમાં એના એ મૂળમાં જેડીએસ છે. કારણ કે જેડીએસ નો પોતાનો હોલ્ડ આ વિસ્તારમાં છે, એનો મતદાર વર્ગ છે વોક્કલિગા છે, અને ગૌડા પરિવારનો એના પર બરાબરનો પકડ છે. જે રીતે યેદિયુરપ્પાને કારણે લિંગાયત મતો છે એ બધા બીજેપી સાથે જાય છે, એ રીતે વોક્કલિગા વોટ છે એ જેડીએસ સાથે જતા રહે છે, અને ત્યાં બીજેપી છે એટલું સારું પરફોર્મ કરી શકતી નથી. પરંતુ ડીકે શિવકુમાર જેવા વોક્કલિગાના એક સારા નેતા કોંગ્રેસ પાસે હોવાને કારણે આ મતોમાં કોંગ્રેસને ખાસો ફાયદો થયો છે. બીજું જે એક ઇન્ટરેસ્ટિંગ મતોની જે ટકાવારી હતી એ મને લાગે છે કામ કરી ગઈ છે. 73% જેટલું ઐતિહાસિક અને વિક્રમજનક મતદાન આ વખતે થયું. 1952 પછી સૌથી વધારે મતદાન. પરંતુ શહેરી વિસ્તારોમાં મતદાન ઉલટાનું થોડું ઘણું ઘટ્યું. દાખલા તરીકે બેંગાલુરુ નો 1.5% ઘટ્યું છે. એનો અર્થ એ થયો કે શહેરી મતદાર વર્ગ કે જે બીજેપીને વોટ આપી શકે, જે ત્યાં સ્ટ્રોંગ હોલ્ડ મનાય છે, એ બહાર ન નીકળ્યું. એટલે જે એડિશન થવું જોઈએ બીજેપીના વોટ શેરમાં એ ન થયું, અને એને કારણે જે સીધી લડાઈ જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે જ બાકીમાં રહી, તો એ જેડીએસ નું નુકસાન છે એનો સીધો જ ફાયદો કોંગ્રેસને થઈ ગયો. અને બીજેપીને જે ફાયદો થવો જોઈતો હતો, જે મતદાર વર્ગ બહાર આવ્યો, મતદાર વર્ગે બહાર આવીને કોંગ્રેસ કે જેડીએસ ને મત નથી આપ્યા, પણ એને મત ન આપવાનું પસંદ કર્યું. તો એને કારણે કોંગ્રેસને બેઠકો મેળવવી સરળ થઈ ગઈ. દાખલા તરીકે આ મતદાર વર્ગ બહાર આવ્યો હોત અને વોટિંગ કર્યું હોત તો મતો એ રીતે વેચાયા હોત કે કદાચ જેડીએસ ને પણ થોડી બેઠકો મળી હોત, થોડી બેઠક બીજેપી ને મળી હોત. એ ન થઈ શક્યું. એટલે 2-3 પરિબળોને કારણે જે નુકસાન જેડીએસ ને થયું એનો ફાયદો સીધી રીતે કોંગ્રેસને થયો છે, એ વાત પણ સાચી છે. હવે એક વાત એ પણ હવે સમજવાની રહી આપણે, દિલીપજી, 2024 તરફ આગળ વધી રહ્યા છીએ. હજુ પણ અહીંયાથી 2-3 પ્રિલિમ એક્ઝામ છે એવું સમજવું જોઈએ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આ બધા પર નજર છે. અને આવી પરિસ્થિતિમાં અહીંયાના જે પરિણામો છે, જે 2-3 વાતો છે, એક તો ધાર્મિક એંગલ, બજરંગબલીનું નામ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ લીધું. ખાસ કર્ણાટકને નંબર 1 બનાવીશું તેવો વાયદો ખુદ પ્રધાનમંત્રીએ આપ્યો, જે કામ કરી ગયું નથી. એટલે આ બધી વાતોને સમજવાની રહેશે. હવે રાજસ્થાન તમે જુઓ, એન્ટી ઇન્કમ્બન્સી જેમ અહીંયા તમને નડી છે એમ કહેવાય, ખાસ કર્ણાટકમાં, આવી રીતે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યા છીએ, જે એન્ટી ઇન્કમ્બન્સી દર વખતે આપણે જાણીએ છીએ કઈ રીતે કામ કરે છે. મધ્યપ્રદેશ છે, પછી છત્તીસગઢ છે, તો આ બધું થોડું, પછી તેલંગાણા પણ છે. એટલે આ બધું થોડું હવે અહીંયાથી આગળ શું ભારતીય જનતા પાર્ટી માટે, અને આવા જે નિવેદનો તેમણે આપ્યા છે તેના માટે શું તેમણે ધ્યાન રાખવાનું રહેશે તે સમજવાનું છે આપણે. દિલીપજી, મેસેજ તો બંને પાર્ટી માટે છે. બીજેપી માટે મેસેજ એ છે કે ધાર્મિક મુદ્દાનો એક હદથી વધારે અસર નથી થવાની. જય બજરંગબલીના નારાને એટલા બધા મહત્વ આપવામાં આવ્યું, એવું લાગતું હતું, એક તબક્કે એવું લાગતું પણ હતું કે કદાચ છેલ્લી ઘડીએ ચિત્ર બદલાશે. તમારે પાઠ ભણાવવો હોય તો મતદાન કરતી વખતે જય બજરંગબલીનો નારો કહેજો, એવું વડાપ્રધાન પોતે કહેતા હોય અને આટલી પ્રચાર અને આટલો લાંબા રોડ શો કરતા હોય તો એની અસર થશે એવું લાગતું હતું. બીજું, કઈક અંશે બીજેપીની જે કેટલીક બેઠકો બચાવી પણ શક્યું, અને જ્યાં વધારે મતદાન થયું છે ગ્રામીણ વિસ્તારમાં, લિંગાયત કે જેનો મજબૂત વોટ બેંક છે એ જાળવી શકાયું છે. બે બાબત એમના માટે સારી છે. પણ બાકીના રાજ્યોમાં કોંગ્રેસે વિચારવાનું છે. જે તમે 3 રાજ્યોનું નામ લીધું, એ 3 રાજ્યોમાં કોંગ્રેસે વિચારવાનું છે. કારણ કે આપણે જાણીએ છીએ મધ્યપ્રદેશમાં શું થયું હતું. સરકાર પાતળી બહુમતીથી બની હતી, છતાં ગુમાવવી પડી. રાજસ્થાનમાં અત્યારે જ ઓલરેડી ફરી એકવાર ગેહલોત અને પાયલોટ વચ્ચે જૂથબંધી ચાલુ રહી છે. બહુ સ્પષ્ટપણે જાહેરમાં પાયલોટ છે એ બોલી રહ્યા છે. એમણે એક પદયાત્રા પણ કાઢી છે, જાહેરમાં એક કાર્યક્રમ કરી રહ્યા છે, અને પોતાની સરકારે કેટલાક વચનો પૂરા કર્યા નથી, એ કરવા પડશે. અને પેલો પેપર લીક નો મામલો જે ગુજરાતમાં બહુ ચગે છે, એ ત્યાં કહી રહ્યા છે કે અહીં પેપર ફૂટે છે ને અશોક ગેહલોત ધ્યાન આપતા નથી. તો એ ઇનફાઇટિંગ લડી જશે. જો તમે એક થઈને લડશો કર્ણાટકની જેમ તો જીતી શકાશે. એ મેસેજ હવે રાજસ્થાનમાં પાસ ઓન કરી શકાશે કોંગ્રેસ માટે, એ મને લાગે છે અગત્યનું છે. મધ્યપ્રદેશમાં બહુ મોટી સંખ્યામાં નેતાઓ જતા રહ્યા હતા, તો હવે એને ત્યાં તમે ફરીથી પોતાના જોર ઉપર, જે રીતે કર્ણાટકમાં આત્મવિશ્વાસ દાખવ્યો કે આપણે ભલે નેતાઓ જતા રહ્યા, આપણે જીતી શકીશું. ગયા વખતે આપણે જાણીએ છીએ કોંગ્રેસને તોડી નાખવામાં આવી હતી, ઓપરેશન કમળ કરવામાં આવ્યું હતું, છતાં જીત્યા. તો એ કોન્ફિડન્સ ફરીથી દાખવી શકાશે. આ બધા સવાલો છે.
અને એ મને લાગે છે મોરલ બુસ્ટિંગ જેવું થશે. પણ રાજસ્થાનમાં વિશેષ કરીને બંને નેતાઓ વચ્ચેના જાહેર નિવેદનો હવે બંધ કરવા પડે. એ બંધ નહીં થાય તો મને લાગે છે ફાયદો નહીં થાય. લોકસભા માટે આની ગણતરી કરવી મને લાગતી નથી યોગ્ય છે, કારણ કે એક્ઝિટ પોલ સાચા પડ્યા છે, ઓપિનિયન પોલ સાચા પડ્યા છે. એ બધા જ બંને પોલમાં મોટાભાગના લોકો એવું કહ્યું છે કે લોકસભામાં અમે અલગ રીતે વિચારીશું, લોકસભામાં અમે નરેન્દ્ર મોદી માટે વોટ આપીશું, અમારે અત્યારે સ્થાનિક મુદ્દા પર વોટ આપવા છે. એટલે એ બાબત આ ચૂંટણીમાં બહુ સ્પષ્ટ હતી. તો કદાચ લોકસભા માટે અલગથી વિચારવું પડશે, પરંતુ 3 રાજ્યોમાં તમે કહ્યું પ્રમાણે કોંગ્રેસે વિચારવું પડશે અને વિશેષ કરીને રાજસ્થાનમાં મેસેજ આપવો પડશે કે હવે તમે જે જાહેરમાં નિવેદનો થાય છે ગેહલોત અને પાયલોટ વચ્ચે એ બંધ કરશે તો જ ફાયદો થશે.